Hello students, Jai Shri Swaminarayan. I am Krishna Pinchal from Civil Department welcoming you to the Environment Conservation and Hazard Management lecture series. Okay, today we are on the lecture number 30. Let's see what we have learned in previous lecture. In previous lecture, we have studied solar thermal collectors. ઓકે સો સોલર થર્મલ કલેક્ટર્સ કે જે સોલર એનર્જીનો જે પ્રવાહી હોય છે એમાં શું કરે છે, હીટિંગ કરે છે અને એને એ હીટિંગ થયેલા પાણીને કે જે પ્રવાહી છે એને શું કરે છે, ટ્રાન્સફર કરે છે. બરાબર. સો એનો મેઇન યુઝ છે આપણું કોઈપણ વર્કિંગ ફ્લુઇડને કે પછી વોટરને હીટિંગ કરવાનું. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે જોઈએ એમાંનો જ એક ટાઈપ એટલે કે લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર. ઓકે, સો લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ શું છે આપણે જોઈએ. બરાબર. સો લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ શું છે, તો લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે તો લિક્વિડ ફ્લેટ પ્લેટ છે. બરાબર. સો એની અંદર આપણે શું કરીએ છીએ, એઝ અ કલેક્ટર આપણે એક ફ્લેટ પ્લેટનો યુઝ કરીએ છીએ. બરાબર. એટલે કે એ ડાયરેક્ટ એ પ્લેટમાં શું થાય છે, હીટિંગ એબ્ઝોર્બ થાય છે. જનરલી સોલર વોટર હીટર જે છે જેની પર વર્ક કરતા હોય છે કેવા છે, લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ ટાઈપના હોય છે. બરાબર. સો આ કલેક્ટર જે છે, બરાબર, એના મેઇન કોમ્પોનન્ટ્સ કયા છે? મેઇન કોમ્પોનન્ટ્સ એમાં છે, એક તો આવે છે એબ્ઝોર્બર પ્લેટ, સેકન્ડ ટ્યુબ્સ, થર્ડ ટ્રાન્સપરન્ટ કવર, fourth is insulation, fifth is casing or the box. બરાબર. એ રીતે ટોટલ 5 ટાઈપના એના મેઇન કોમ્પોનન્ટ હોય છે. બરાબર. એક તો પહેલાં આવે એની એબ્ઝોર્બર પ્લેટ. બરાબર, કે જેની ઉપર સૂર્યના કિરણો પડે છે ને એના થ્રુ એ એબ્ઝોર્પ્શન થતું હોય છે. બરાબર. પછી ટ્યુબ્સ કે જેને થ્રુ જે આપણું પ્રવાહી છે એ શું કરી શકે, ટ્રાન્સફર થઈ શકે. ઓકે. પછી આવે છે ટ્રાન્સપરન્ટ કવર, તો એને શું કરવા માટે, કવર અપ કરવા માટે. ઇન્સ્યુલેશન્સ. બરાબર, તો જે હીટિંગ જે છે એ બહાર ના જતી રહે એના માટે. અને કેઝિંગ ઓર ધી બોક્સ. બરાબર, કે જેની અંદર આપણે એ આખું કનેક્શન્સ છે આપણે જોઈન્ટ આઉટ કરી શકીએ. ઓકે, સો ફિગર વાઇઝ આપણે જોઈએ. સો અહીંયા આગળ ફિગરમાં બતાવ્યા પ્રમાણે શું હોય છે, તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણી પાસે બે વાલ છે. બરાબર. તો અહીંયાથી આપણું જે કોલ્ડ લિક્વિડ છે, ઓકે, તો કોલ્ડ લિક્વિડ શું કરે છે, ત્યાં આગળ એન્ટર થાય છે. ઓકે, અને અહીંયાથી એ શું થાય છે, હોટ લિક્વિડનું ડિસ્ચાર્જ થશે. ઓકે, અહીંયાથી ઇનલેટ છે અને અહીંયાથી આઉટલેટ છે. આ જે વચ્ચેનો પોર્શન્સ છે એ છે આપણી ટ્યુબ્સ. ઓકે, જો ટ્યુબ્સ થ્રુ શું થશે, તો કે જે પાણી જે છે, બરાબર, એ આખા સર્ક્યુલરમાં ફરશે. એટલે કે જેના કારણે વધારે ટાઈમ શું કરી શકે, એનર્જી છે એને એબ્ઝોર્બ કરી શકે. ઓકે, પછી આ છે આપણું આઉટલેટ હેડર. બરાબર. આઉટલેટ હેડ એટલે કે જ્યાંથી આપણું હોટ વોટર છે એ શું થશે, બહાર જશે. એવી જ રીતે આ જે પોર્શન છે આપણું કેવું છે, ઇનલેટ હેડર. ઓકે, અને આ જે આપણી છે કેવી છે, તો કે એબ્ઝોર્બર પ્લેટ. ઓકે, અને અહીંયા આગળ આવશે આપણા સોલરના ડિફ્યુઝ રેડિયેશન્સ. બરાબર. અને આ ઉપરનો જે સરફેસ છે એ છે આપણું ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ. ઓકે, એટલે કે અહીંયા આગળ આખો જે પોર્શન છે ત્યાં આગળ બીમના રેડિયેશન્સ આવશે. બરાબર. એની શું થાય છે, ડિફ્યુઝ થાય છે
અને આ આખી આપણી સિસ્ટમ છે જેને આપણે આપણું બોક્સ કહીએ છીએ. ઓકે, કેઝિંગ ઓર ધી બોક્સ. બરાબર, તો આ ટાઈપનું એનું આખું કન્સ્ટ્રક્શન થતું હોય છે અને અલગ અલગ જે પોર્શન્સ છે એનું અલગ અલગ કામ રહેલું છે. જેમ કે મેં કીધું એમ એબ્ઝોર્બર પ્લેટ્સ એના માટે છે તો કે સોલર એનર્જીને એબ્ઝોર્બ કરવા માટે, ટ્યુબ્સ ટુ ટ્રાન્સફર વોટર ફ્રોમ વન ઇનલેટ ટુ ધ અનધર, ટ્રાન્સપરન્ટ કવર કે જેના થ્રુ જેટલી પણ એનર્જી છે એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય અને એ જલ્દી ડિફ્યુઝ થાય નહીં. ઓકે, પછી ઇન્સ્યુલેટર. બરાબર, સો ઇન્સ્યુલેશન શું કરશે તો કે અંદર જે એન્ટર થાય છે હીટ, બરાબર, એને બહાર લઈ જતી નથી, એટલે હવામાં જે પાછી જતી રહેશે તો પાણી આપણું પ્રોપરલી કે જે પ્રવાહી આપણે લઈએ છીએ પ્રોપરલી ગરમ થશે નહીં. અને એને આખું શું કરેલું છે કેઝિનની અંદર, એક બોક્સની અંદર મૂકેલું છે. બરાબર, સો આ રીતે લિક્વિડ ફ્લેટ કલેક્ટર જે છે એના વર્કિંગ રહેલા છે. બરાબર, હવે જોઈએ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. બરાબર, તો જે આપણું ફ્લેટ કલેક્ટર છે, ઓકે, સો એના એડવાન્ટેજીસ શું રહેલા છે? તો જનરલી એ શું કરે છે તો દે એબ્ઝોર્બ હીટ. બરાબર, એ એનો શું થઈ ગયો મેઇન એડવાન્ટેજીસ થઈ ગયા. બરાબર, એટલે કે એ શું કરે છે હીટને ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે છે. ઓકે, ત્યારબાદ પેસિવ હીટિંગ સિસ્ટમ વિધાઉટ એની મૂવિંગ અપોર્મેન્ટ. એ કેવું છે તો કે પેસિવ હીટિંગ સિસ્ટમ છે, એક્ટિવ નથી પણ કેવું છે પેસિવ હીટિંગ સિસ્ટમ છે. સિમ્પલ ઇન ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન. બરાબર, ત્યારબાદ મેન્ટેનન્સ ઇઝ સિમ્પલ. ઓકે, એ સિવાય વોટર ટેન્ક વિચ કેન સર્વ એઝ ટેન્ક ટુ સ્ટોર રિક્વાયરમેન્ટ ઓફ વોટર. બરાબર, એની પર શું કરે છે આપણે વોટર ટેન્ક જે છે શું કરી શકીએ છીએ અટેચ કરી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ હવે જોઈએ આપણે ડિસએડવાન્ટેજીસ. ઓકે, તેના મેઇન ડિસએડવાન્ટેજીસ શું છે તો કે બલ્કી એન્ડ ડિફિકલ્ટ છે એન્ડ ડિફિકલ્ટ ઇન ટ્રાન્સપોર્ટેશન. બરાબર, એટલે કે વજનમાં વધારે છે. બરાબર, એના બધા જે કોમ્પોનન્ટ્સ છે એને એટેચ કરવું વધારે હેવી પડે છે અને ટ્રાન્સપોર્ટેશન જે છે એ કેવું થાય છે થોડું કોસ્ટલી અને ડિફિકલ્ટ થાય છે. બરાબર, એફિશિયન્સી ઇઝ 60%. ઓકે, એ સિવાય પાઇપલાઇન્સ મે ગેટ સ્કેલ ફોર્મેશન, એટલે કે સ્કેલિંગ થઈ શકે છે એનું. બરાબર, એટલે કે જે પાઇપલાઇન્સ આપણે યુઝ કરી રહ્યા છે, બરાબર, એ પાઇપલાઇનની અંદર કાટ આવવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર, એના જે બોર્ડર્સ છે, બાઉન્ડ્રીઝ જે છે એમાં ઇરોઝન થવાના ચાન્સીસ રહેલા છે. ઓકે, હવે જોઈએ એપ્લિકેશન્સ ઓફ પ્લેટ કલેક્ટર. બરાબર, સો એની એપ્લિકેશન્સ ક્યાં રહેલી છે તો સૌથી પહેલાં યુઝડ ફોર વોટર હીટિંગ. બરાબર, ક્યાં ક્યાં આપણે વોટર હીટિંગ માટે યુઝ કરી શકીએ છીએ તો ઇન હોમ્સ, હોટેલ્સ, હોસ્પિટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સેટ્રા. બરાબર, સો હોમ્સ છે, હોટલ્સ છે, બરાબર, સો એ બધી જગ્યાએ યુઝ થઈ શકે છે. યુઝડ ફોર સ્પેસ એન્ડ એર ટાઇટિંગ. બરાબર, કોઈ પણ જગ્યાને આપણે શું કરવી પડે પ્રોપરલી સ્પેસ આપવી પડે અને એર હીટિંગ કરવું હોય તો એના માટે પણ યુઝ થઈ શકે છે. મેકિંગ વોટર ડિસ્ટિલ્ડ. ઓકે, એટલે કે મેકિંગ ડિસ્ટિલ્ડ વોટર, કે
વોટર કે જેની pH એક્ઝેક્ટલી 7 હોય છે, બરાબર. સો ડિસ્ટિલ વોટર કેવું છે તો કે એમાં કોઈ જાતના ઇમ્પ્યોરિટીઝ રહેતી નથી, એટલે કે કોઈ ટાઈપના જે મેટલ રહેલા હોય, બરાબર, જેમ કે આયર્ન છે, કોપર છે, બરાબર. સો એ ટાઈપના કોઈ મેટલ એની અંદર રહેતા નથી, અને એકદમ પ્યોર વોટર તરીકે, કે જ્યાં આગળ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય ત્યાં આગળ વધારે યુઝ થતું હોય છે, એટલે કે તમે પ્રેક્ટિકલ્સ કરતા હોય વોટર રિલેટેડ, ઓકે. સો એની અંદર તમે જનરલી ડિસ્ટિલ વોટરનો યુટિલાઇઝ કરતા હો છો, ઓકે. ડ્રાઇંગ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, ઓકે. સો એગ્રીકલ્ચરલ જે પ્રોડક્ટ્સ છે, બરાબર, સો એને ડ્રાય કરવા માટે પણ યુઝ થતા હોય છે, ઓકે. દે આર યુઝડ ફોર વુડ સિઝનિંગ, બરાબર, એટલે કે લાકડાને જ્યાં આગળ સિઝન કરવાના હોય, બરાબર, સો એ જગ્યાએ પણ એનો યુટિલાઇઝ થતો હોય છે. એટલે કે સમટાઈમ શું થાય કે હવાઈ ગયેલા લાકડા છે, બરાબર, સો એને પ્રોપરલી શું કરવાના છે, હીટિંગ કરવાના છે, ઓકે. સો એ કન્ડિશનમાં એ યુટિલાઇઝ થતા હોય છે, ઓકે. સો લિક્વિડ ફ્લેટ પેટ કલેક્ટરની અંદર આપણે શું જોયું હતું કે એના મેઇન કોમ્પોનન્ટ્સ, એના એડવાન્ટેજીસ ક્યાં રહેલા છે, ડિસએડવાન્ટેજીસ એમાં રહેલા છે, અને એની ડિફરન્ટ એપ્લિકેશન્સ કઈ કઈ છે, ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ, ઓકે, હવે જોઈએ આપણે સોલર એર હીટર, ઓકે. સો સોલર એર હીટર જે છે એ ક્યાં અને કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, બરાબર. સોલર એર હીટર શું છે તો કે યુઝડ ટુ હીટ એર ઇન્સ્ટેડ ઓફ વોટર, બરાબર. સો વોટર હીટરમાં શું થાય, વોટર ગરમ થશે અને જ્યારે સોલર એર હીટરની અંદર જે એર છે એ હીટિંગ થશે, બરાબર. સો પ્રિન્સિપલ શું છે તો પ્રિન્સિપલ is the black surface absorbs more heat and they transfer it to the fluid in its contact. Black surface જે હોય absorbs more heat and transfer it to fluids in its contact by converting conduction and radiation. બરાબર. શું કરે છે તો કે બ્લેક સરફેસ જે છે વધારે હીટ એબ્ઝોર્બ કરે છે અને જે શું કરે છે, ફ્લુઇડને ટ્રાન્સફર કરે છે જે એના કોન્ટેક્ટમાં આવેલું હોય, બરાબર. કયા રીઝનથી, તો કે કન્ડક્શન અને રેડિયેશન્સના થ્રુ, બરાબર. સો એમાં ઇલેક્ટ્રિશિયન બી આવી ગયું અને રેડિયેશન્સ એટલે કે સોલરના જે કિરણો છે એ પણ એમાં આવી ગયા, ઓકે. સો એનું કન્સ્ટ્રક્શન પણ સિમિલર વે છે જે આપણે થર્મલ હીટરમાં જોઈએ છે, ઓકે. સો construction of air heater, ઓકે. તો સૌથી પહેલા એના મેઇન કોમ્પોનન્ટ્સ જોઈએ. કયા કયા મેઇન કોમ્પોનન્ટ્સ રહેલા છે તો ફર્સ્ટ એમાં આવે છે ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ કવર, સેકન્ડ એમાં આવે છે એબ્ઝોર્બર પ્લેટ, થર્ડ એમાં આવે છે ઇન્સ્યુલેશન એન્ડ ફોર્થ છે કેઝિંગ, બરાબર. સો આની અંદર ટ્યુબ્સ આવતી નથી. અહીંયા આગળ શું થાય છે તો કે ડાયરેક્ટલી આપણે એને સેપરેશન પાર્ટીશન્સ મૂકેલા હોય છે કે જેના થ્રુ જે એર છે એ વન સાઈડ ટુ અનધર સાઈડ મૂવ કરી શકે છે, ઓકે. સો આપણે એને ફિગર થ્રુ સમજીએ તો ઓકે. સો આ રીતનું એક બોક્સ હોય છે જેમાં ઇનલેટ વાલ્વ એટલે કોલ્ડ વોટર અને હોટ વોટર માટેનું,
કોલ્ડ એર, હોટ એર, બરાબર. એટલે અહીંયાથી ઠંડી હવા જે છે એ અંદર જશે, ઓકે. ને વચ્ચે આપણે શું મૂકેલા હશે? સેપરેટર. જેટલા સેપરેટર વધારે હશે એટલો ટાઈમે શું કરશે? વધારે ટાઈમે હવા આ જે બોક્સ છે એની અંદર રહેશે, ઓકે. સો એર ટ્રાન્સફર્સ ફ્રોમ ધીસ વે ટુ ધ અપવર્ડ ડાયરેક્શન, ઓકે. તો આવી રીતે પછી ગરમ થયેલી હવા શું કરે છે? આ ઇનલેટ થ્રુ બહાર આવી જાય છે, ઓકે. એવી જ રીતે જેમાં આપણે કેઝિંગ જોયું હતું, ઓકે. કેઝિંગ એર, બરાબર. આ છે આપણી ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ અને અહીંયા છે આપણું એબ્ઝોર્બર પ્લેટ, ઓકે. અને આપણું બોક્સ, ઓકે. અને અહીંયા છે આપણું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, ઓકે. સો આ વે પર શું કર્યું અહીંયા આગળ? આ આપણને શેમાં દેખાશે? ટોપ વ્યૂમાંથી, જ્યારે આપણે ઉપરથી જોતા હોઈએ એ કન્ડિશનમાં, અને આપણે જ્યારે સાઈડમાંથી જોતા હોઈએ ત્યારે, ઓકે. સો એક બોક્સ છે જેની અંદર આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ મૂકેલું છે કે જેના થ્રુ જે ગરમ થયેલી હવા છે એ બહાર ના આવી શકે. ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે કે જેના થ્રુ ઇઝીલી એનર્જી છે એ શું થાય? એબ્ઝોર્બ થાય, બરાબર. અને એની નીચેનો જે પોર્શન છે એ શું છે? આપણી એબ્ઝોર્બર પ્લેટ્સ છે, ઓકે. તો આ રીતે આપણું જે સોલર એર હીટર છે એ વર્ક કરતું હોય છે, ઓકે. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ સોલર એર હીટર્સ, કે કઈ કઈ ટાઈપ્સના સોલર એર હીટર્સ આવેલા છે, ઓકે. તેમાં બેઝિકલી 2 ટાઈપ્સના સોલર એર હીટર હોય છે. ફર્સ્ટ વન ઇઝ નોન પોરસ absorber plate air heater, and second one is porous absorber plate air heater, બરાબર. નોન પોરસ, ઓકે. તો એને આપણે ફિગર થ્રુ સમજીએ તો નોન પોરસ ધેટ મીન્સ એમાં વચ્ચે ક્યાંય આપણને કોઈ જગ્યા જોવા મળશે નહીં. એ પ્રોપરલી કેવું હશે? એકદમ નક્કર હશે, બરાબર. સોલિડ હોય એવું, બરાબર. સો એની અંદર મિનિમમ એમાં હોલ્સ રહેલા હોય એવું. પછી આવે છે પોરસ પ્લેટ, ઓકે. સો પોરસ પ્લેટની અંદર સમવેર શું હશે? એર પાસિંગ કરવા માટેની જગ્યાએ મૂકેલી હશે. સો આવી ટાઈપની જે પ્લેટ છે એને આપણે કહીએ છીએ પોરસ પ્લેટ, બરાબર. સો એક એના પર ડિપેન્ડ કરે છે કે એબ્ઝોર્બર પ્લેટ ઉપર, તો નોન પોરસ અને પોરસ. પોરસ એટલે કે છિદ્રાળું અને નોન પોરસ એટલે કે સખત, જેમાં કોઈ છિદ્રો રહેલા હોતા નથી. એર હીટરના આપણે જોઈએ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બરાબર. સો એડવાન્ટેજીસ શું થશે એના? તો ઓકે, તો ફ્લુઇડ પ્રેશર ઓફ એર ઇઝ લોઅર, બરાબર. ફ્લુઇડ પ્રેશર ઓફ એર ઇઝ લોઅર એટલે કે બહુ જ ઓછું એનામાં શું હોય છે? એરનું પ્રેશર રહેલું હોય છે, ઓકે. સો એરનું પ્રેશર ઓછું હશે તો શું થશે? જે આપણી હવા છે એ શું થશે? લાંબો ટાઈમ માટે જે ગરમી શોષવી જોઈએ એને એ કરી શકશે, ઓકે. તો અહીંયા આગળ એ ઇઝીલી જે એની હીટિંગની પ્રોસેસ છે એ થઈ શકે છે. પછી લીકેજ, એન્ટી લીકેજ એટલે કે લીક પ્રૂફ છે, ઓકે. દેર ઇઝ નો કોરોઝન, બરાબર. પાણીમાં જે તો કોરોઝન થઈ જાય છે અહીંયા થતું
નથી. ઓકે, પછી કોલ્ડેસ્ટ કન્ટ્રી વેન વોટર ફ્રીઝીસ ધ હીટર સ્ટોપ્સ ઇટ્સ વર્કિંગ. બરાબર છે. સમટાઈમ્સ શું થાય તો કે જ્યાં આગળ કોલ્ડર રીઝન્સ હોય ત્યાં પણ એ યુઝ થઈ શકે છે. બરાબર, તો એ કન્ડિશનમાં પણ એ યુઝ થાય છે. વેરિયસ ટાઈપ્સ ઓફ એબ્ઝોર્બર પ્લેટ કેન બી યુઝડ. બરાબર, બહુ જ ઘણી બધી ટાઈપની એબ્ઝોર્બર પ્લેટ આમાં યુઝ કરી શકે છે, જે એની એફિશિયન્સી શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. ઓકે, હવે જોઈએ ડિસએડવાન્ટેજીસ. ઓકે, સો ડિસએડવાન્ટેજીસ એના કયા રહેલા છે? તો ડિસએડવાન્ટેજીસમાં આવે છે એર ઇઝ નોટ ઇફેક્ટિવલી હીટેડ. બરાબર, પ્રોપરલી શું થાય છે, હીટિંગ એનું થતું નથી. ઓકે, લીકેજ ઓફ એર રિડ્યુસ ધ એફિશિયન્સી. જો સમટાઈમ શું થાય, લીકેજ થયું, ઓકે, ઇન કેસ લીકેજ થાય છે તો એફિશિયન્સી રિડ્યુસ થાય છે. બરાબર, પછી નોટ એઝ પોપ્યુલર એઝ ફ્લેટ વોટર હીટર. બરાબર, એર જે આપણે હીટિંગ કરીએ છીએ એનું બહુ વધારે યુઝ થતું નથી. ઓકે, સો એ કન્ડિશનમાં એનો એક ડિસએડવાન્ટેજીસ એ પણ રહેલો છે. સો આજના લેક્ચરમાં આપણે વોટર હીટર જોયું. બરાબર, ફ્લેટ પ્લેટ એબ્ઝોર્બર પ્લેટવાળું અને સોલર એર હીટર પણ જોયું. બરાબર, સો બંનેના પ્રિન્સિપલ શું છે, કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય છે અને એના ટાઈપ્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ આપણે જોયા. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પણ એનું કમ્પેરિઝન્સ છે એ જોઈશું અને એના રિલેટેડ ડિફરન્ટ થિયરીઝ એ આપણે જોઈશું. સો જો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આમાં ના આવ્યો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી કમેન્ટ આપણા ક્લાસરૂમમાં આપી શકો છો. આઈ એમ કૃષ્ણા મંચાલ, સાઇનિંગ ઓફ.